જંબુસર શહેર તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં જંબુસર તાલુકા કક્ષાનો 79મા સ્વાતંત્ર્ય દિનની કોરા ખાતે ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ, જેની ઉજવણી ભારતભરમાં કરવામાં આવશે। સવારથી જંબુસર પંથકમાં વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। જંબુસર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાથમિક મિશ્ર શાળા કોરા ખાતે કરવામાં આવી હતી અને મામલતદાર જંબુસર NS વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। જંબુસર નગરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફના કનુભાઈના હસ્તે ધ્વજવંદન તથા જંબુસર નગરપાલિકા ખાતે સવારે શહીદ પૂજન કરવામાં આવ્યું, જેમાં પાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસરની વિવિધ શાળાના બાળકો દ્વારા રેલી યોજી સદર રેલી કોટ બારણા આઝાદ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પમાળા અર્પણ કરી ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જંબુસર નગરપાલિકા કચેરી ખાતે કર્મચારી દ્વારા ધ્વજવંદન, હોમગાર્ડ કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તથા જંબુસર ડીવાયએસપી કચેરી ખાતે વેપારી એસોસિએશન દ્વારા ASI રણજીતભાઈ ખાંટ અને મકસૂદભાઈ વકીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રમુખ શહીદભાઈ વેલકમ, સંતુભાઈ ચોકસી, યુસુફભાઈ શાલીમાર, શબીરભાઈ ડભોઈવાલા, અજીતભાઈ સત્કાર મેડિકલ, આરીફભાઈ આપના મેડિકલ, જશુભાઈ મિસ્ત્રી સહિત વકીલ મિત્રો, વેપારી મિત્રો, અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો, કારોબારી સભ્યોનો, તમામ વેપારીઓનો હું મારા દિલની અંતઃકરણથી એમનો આભાર માનું છું કે આજરોજ એમણે મને આ મારા જિંદગીનો સૌથી મહત્ત્વ અને યાદગાર કામ કરવાનો મને એક મોકો આપ્યો। તે બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે। આ ઉપરાંત જંબુસરની વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદન તેમજ દેશભક્તિ સભાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા।